હેલો 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 ચેમ્પિયન્સ. તો બેટા આજે આપણે ક્લાસ 10th ગણિતનું સ્ટાન્ડર્ડ મેથ્સનું ગાલાનું આજે આપણે ત્રીજું પેપર સોલ્વ કરવાના છે. જો અત્યાર સુધી આપણે ગાલાનું પહેલું પેપર થઈ ગયું છે, બીજું પેપર થઈ ગયું છે, બેઝિક મેથેમેટિક્સના પણ પેપર ચાલે છે બેટા. તેની સાથે લિબર્ટી, ઓસ્વાલના, એડ્યુકાર્ટના ઘણા બધા પેપર ચાલતા છે બેટા. તમારે લિબર્ટીના પેપર પણ કરવાના છે અને માર્વેલના પેપર પણ કરવાના છે. ને ગાલાનું જે આજે આપણે પેપર કરવાનું છે તેમાં સેક્શન એ આજે આપણે સોલ્વ કરવાના છે. જો માર્ક્સ કટ થવાના ચાન્સીસ છે ને સેક્શન એ માં છે. જે લોકો 80 માંથી 80 લાવવાનો ટાર્ગેટ લઈને ચાલે છે કે ભાઈ મારે 80 માંથી 80 લાવવા છે, તે લોકોના એકા દુક્કા જે માર્ક્સ કટ થશે ને તે સેક્શન એ માં જ થવાના ચાન્સીસ વધારે હોય છે. તો હું તમને રિક્વેસ્ટ કરા કે તમે ભલે તમારું ભલે સ્ટાન્ડર્ડ મેથ્સ છે, તમે બેઝિક મેથ્સના પણ બધા જેટલા પણ સેક્શન એ કરાવ્યા છે ને, ગાલાના, લિબર્ટીના, માર્વેલના બધાના સેક્શન એ કરી છે, તાકી તમારા જે એક માર્ક્સ કટ થવાના ચાન્સીસ છે ને તે ઓછા થઈ જાય. ને તેની સાથે બીજા બેટા મેં તમને અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપા, અમુક એવા સિલેક્ટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપા જેના બોર્ડની એક્ઝામમાં આવવાના ચાન્સીસ 110% હશે. ને બોર્ડના પેપરના એક દિવસ પહેલા, 2 દિવસ પહેલા હું તમને એવા ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરાવવા એક દિવસ પહેલા, તે તમને બોર્ડની અંદર દેખાશે ક્વેશ્ચન્સ. ચાલો તો આજે આપણે અહીંયા વધીએ, સેક્શન એ ખતમ કરીએ આપણે. ચાલો જોજો. શું આપ્યું છે બેટા? પહેલો ક્વેશ્ચન સેક્શન એ નો, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા અને ગુસાનો ગુણોત્તર. ચલો, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એટલે 2 ને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એટલે 4. હવે બંનેનો ગુસા લઈએ તો ગુસા આવે છે લસા અને ગુસા. અગર આ બંનેનો લસા લઈએ, લસા, તો લસા આવશે 4 અને અગર આ લોકોનો ગુસા લઈએ, ગુસા આવે છે 2. અગર ગુણોત્તર લઈએ તો 2:1 આવશે. શું આવશે બેટા? 2:1 આવે. ચાલો બીજા ક્વેશ્ચન પર જઈએ બેટા. શું કીધું છે બીજા ક્વેશ્ચનમાં? જો દ્વિઘાત બહુપદી, અહીંયા મને એક દ્વિઘાત બહુપદી આપેલી છે. શું કીધું છે? ના શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય. શૂન્ય પરસ્પર વ્યસ્ત એટલે માની લે એક શૂન્ય x હશે તો બીજો 1/x હશે. એટલે અગર બંનેનો ગુણાકાર કરું ને તો 1 થાય. બંને શૂન્ય અગર પરસ્પર વ્યસ્ત છે, એક શૂન્યને નામ આપી દો આલ્ફા, બીજું શૂન્ય નામ આપી દો બીટા. અગર આલ્ફા x છે તો બીટા કેટલું થઈ જશે? 1/x. એટલે બંને શૂન્યનો ગુણાકાર 1 છે. ડાયરેક્ટ નથી કીધું, ડાયરેક્ટ એમ નહીં કીધું કે બંનેનો ગુણાકાર 1 છે, એવું કીધું કે એકબીજાના વ્યસ્ત છે. એટલે બીજું 1 ને બીજું 1/x, એટલે કપાઈને કેટલું થઈ ગયું? 1. ખ્યાલ આવ્યો? ચાલો, એટલે બંનેનો ગુણાકાર 1 છે. તો એમ શોધો, બંને શૂન્યનો ગુણાકાર 1 છે. ગુણાકારનું સૂત્ર શું છે બેટા? બંને શૂન્યના ગુણાકારનું c/a. વેરી ગુડ. શું આવે છે બેટા? c/a. આ છે તારું a, આ છે તારું b ને આ છે તારું c. c ની કિંમત કેટલી છે બેટા? c ની કિંમત છે 2m/9. સોરી 2m-9. 2m-9 છેદમાં a. a ની કિંમત કેટલી છે? 5 ને આ 1, 5 અહીંયા જશે. 5 બરાબર 2m-9. માઇનસ 9 અહીંયા જશે. 9 ને 5 14 ને m બરાબર 14/2 એટલે 7. m ની કિંમત કેટલી થઈ જશે? 7. બહુ ઈઝી એમસીક્યુ છે, બહુ ઈઝી, મજા આવશે. ચલો જો આ અને આ ના આલેખ સમાંતર રેખાઓ હોય તો k બરાબર કેટલા થશે? જોજો, સમાંતર રેખા માટે a1/a2 બરાબર છે b1/b2 બરાબર નથી c1/c2. આવું હોય. ચાલો, મારે k કઈ જગ્યાએ છે ખબર? અહીંયા 3 છે, ટા 2k છે. મારે અહીંયાથી k મળી જશે. અહીંયાથી શું મળી જશે? k. જોજો, આ a1, આ b1, આ a2, આ b2, બધાની કિંમત મારી પાસે છે 3. b1 ની કિંમત 2k, a2 ની કિંમત 2,
P2 ની કિંમત 5. ચાલો 5 અહીંયા 4 નીચે 5 તાળી 15 ને 2 દુ 4 એટલે k બરાબર 15/4. k બરાબર 15/4 આવે. ચાલો ફોર્થ ક્વેશ્ચન પર જઈએ છે. શું આપ્યું છે ફોર્થ ક્વેશ્ચનમાં? તો ફોર્થ ક્વેશ્ચનમાં આપ્યું છે જો સમીકરણ આનો વિવેચક 81 હોય તો વિવેચક એટલે d ની કિંમત થાય છે b² - 4ac. d કેટલા આપેલા છે 81. ચાલો આ છે તારું a, આ છે b, આ છે c. b ની કિંમત કેટલી છે 5, 5 નો વર્ગ 25. 4 a ની કિંમત કેટલી છે 2 ને c ની કિંમત કેટલી છે -k. ચાલો 25 ત્યાં જશે 81 ઓછા 25 ડન. 25 માં કેટલા ઉમેર્યું તો આ 81 થશે અને અહીંયા કેટલા થઈ જશે 4 2 8, 8k ને માઇનસ માઇનસ પ્લસ. ખ્યાલ આવ્યો? હવે અહીંયા માઇનસ કરી લો. આ 60 થયા 60 ગયા ને બીજા 4 ગયા એટલે 56. 8 7 56 એટલે k બરાબર 7. k ની કિંમત કેટલી આવશે 7. બોલો ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો આ અને આ n પદ સુધી આટલું થાય છે એટલે n પદ સુધીનો સરવાળો આપણને 437 આપેલું છે તો n શોધો. ચાલો Sn બરાબર n/2 a plus an. તો અહીંયા છેલ્લું પદ ખબર છે આપ્યું છે નથી આપેલું તો કયું લગાવવાનું 2a plus n minus 1 into d. આપણને 437 આપ્યું છે તો લખી દઈએ અહીંયા 437 n/2. એની કિંમત કેટલી છે બેટા 5. અહીં આપણે 5 લખી દઈએ. n minus 1 n તો શોધવાનું છે. ચાલો ને અહીંયા d કેટલું છે જોજો. આ d કેટલું થશે 2. d કેટલું છે 2. 2 નો વધારો થાય છે એટલે d બરાબર 2 છે પ્લસ n minus 1 into 2. એક કામ કરો તમે શું કરશો ખબર? આ 2 ને આ બાદ લઈ જશો પણ નથી લઈ જવું. આમાંથી 2 ને કોમન કાઢી લો. આમાંથી અગર તમે 2 ને કોમન કાઢશો તો મજા પડી જશે. જોજો n ના છેદમાં 2 આ 2 કોમન નીકળી જશે 2 બહાર આવી જશે એટલે અંદર 5 રહી જશે ને n minus 1 રહી જશે. આ 2 કપાઈ જશે 437. ચાલો અહીંયા n 5 માંથી 1 જશે એટલે 4 રહી જશે 437. એટલે અહીંયા શું થશે n² 4n ને 437 આ બાજુ છે -437 બરાબર 0. ચાલો 437 એટલે જો અહીંયા 19 20 21 22 એટલે આનો આપણે ભાગ પાડીએ તાકી એનો તફાવત છે ને તફાવત 4 થાય. તો આને અગર તમે ભાગ પાડશો ને 437 બગા તફાવત 4 થાય એટલે 20 ની આસપાસ જ હશે. 19 ને 24 19 ને 23 9 તાળી 27 હા 19 ને 23 થશે. 19 ગુણ્યા 23 437 ને 23 માંથી 19 જશે એટલે 4. ચાલો આ થઈ ગયું તમારું n². આ 23n minus 19n minus 437 બરાબર 0. ચાલો આનો ને આનો ભાગાકાર આપણે પેલું કરી નાખીએ અવયવ પાડીએ. ચાલો આમાંથી n કોમન નીકળશે એટલે શું રહેશે n plus 23. આમાંથી -19 કોમન નીકળશે એટલે n plus 23 એટલે n plus 23 એક છે ને બીજું શું છે બેટા n minus 19 અને બે ભાગ પડ્યા બરાબર 0 બરાબર 0.
એટલે અહીંયા n બરાબર આવશે -23 ને અહીંયા n બરાબર આવશે 19, પણ 19 શક્ય છે, -23 શક્ય નથી, એટલે આન્સર શું આવશે? 19. ચાલો, બધું એકદમ ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 6 નંબરનો શું કીધું છે છઠ્ઠા ક્વેશ્ચનમાં? જોજો, ત્રિકોણમાં m અને n અનુક્રમે AB અને AC ના મધ્ય બિંદુ છે તથા mn સમાંતર છે BC. એટલે તમારી આકૃતિ કંઈક આવી છે. A B C, BC ને સમાંતર છે mn, મધ્ય બિંદુ છે m અને n. ના, મધ્ય બિંદુ નથી, કે બિંદુઓ છે. અચ્છા, am બરાબર આની વેલ્યુ x+1 છે, mb બરાબર x છે, આ x છે. આ બાજુ n બરાબર 3x - 3, આ 3x - 3 આપેલું છે, ના 4x - 10 આપેલું છે, 4x - 10. ચાલો, બંનેનો આપણે ગુણોત્તર તો x શોધવાનું છે. ચાલો આપણે x શોધવાનું છે. જો આવા ટાઈપના ક્વેશ્ચનમાં આપણને ખબર છે કે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, આના છેદમાં એટલે am ના છેદમાં mb બરાબર an ના છેદમાં nc. am ની વેલ્યુ કેટલી છે? x+1. mb ની વેલ્યુ કેટલી છે? an ની વેલ્યુ કેટલી છે? 3x - 3. જો આમાંથી જેટલું કોમન નીકળ્યું તેટલું કાઢી મૂકવાનું. 3x - 3, 3 કોમન. કપાતું હોય તો જોઈ લઈએ આપણે, કઈ કપાઈ જાય તો. ના, કપાશે નહીં એટલે એમ જ જવા દો. 3x - 3 ને આ થઈ જશે 4x - 10. આ બાજુ જશે ને આ બાજુ જશે, એટલે પછી આપણને સોલ્વ કરવાનું છે. બસ આટલું જ છે. ચાલો સોલ્વ કરી આપું છું. 6 નંબરનો 6 નંબર છે. ઓકે, ચાલો આગળ સોલ્વ કરીએ. આ અહીંયા જશે, x+1 ની સાથે શું જશે? 4x - 10. આ અહીંયા જશે, 3x - 3 સાથે જશે x, x આની સાથે જશે 4x², x આની સાથે જશે 10x, +1 પેલી બાજુ જશે 4x, +1 ત્યાં જશે -10, x આની સાથે જશે 3x², -3x. 3x² ને આ બાદ લઈ લો, 4x² માંથી 3x² ગયા x². આ 10 ને જો આ બાજુ આવશે +3 થઈ જશે, 4 ને 3 7, 10 માંથી 7 ગયા એટલે -3, -10 is equal to 0. 5 2 10 આવશે, 5 દુ 10, એટલે x² -5x + 2x -10 is equal to 0. આમાંથી કોમન કાઢી લઈએ આપણે. શું કોમન નીકળશે? x કોમન એટલે x - 5, 2 કોમન એટલે x - 5. x - 5 એક આવ્યું અને બીજું શું આવ્યું? x + 2. આના ઇઝ ઇક્વલ ટુ 0, આના ઇઝ ઇક્વલ ટુ 0, એટલે x બરાબર 5, x બરાબર -2. x બરાબર 5 અને x બરાબર -2. -2 આમાં આપ્યું નથી એટલે આપણે નથી લેવાના, આપણે x બરાબર 5 લઈ લેશું. x બરાબર 5 આવે છે. બોલો, કોઈ કન્ફ્યુઝન છે? આ તમારો 6 ક્વેશ્ચન થયા. હવે આગળ વધીએ 7મા ક્વેશ્ચન પર. જો શું કીધું છે ક્વેશ્ચન ની અંદર કે બે બિંદુઓની જોડી આપેલી છે, આ અને આ બંને વચ્ચેનું અંતર તમને આપી દીધું છે. એટલે અંતર સૂત્ર હું લગાવી શકું છું. અંતર સૂત્ર શું થાય છે? અંતર સૂત્ર જલ્દી કહેજો. ચાલો, કોણ મને કહેશે અંતર સૂત્ર? અંતર સૂત્ર અગર આને a કહી દો, આને બિંદુ b કહી દો, તો અંતર સૂત્ર શું થશે? ab નો વર્ગ બરાબર x2 - x1 આખાનો વર્ગ y2 - y1 આખાનો વર્ગ. ચાલો, આ તમારું x1 y1, આ તમારું x2 y2 ને આ તમારું અંતર, એટલે અહીંયા છે 4√2 નો વર્ગ.
x2 એટલે a માઇનસ 5 નો વર્ગ, a માઇનસ માઇનસ પ્લસ 5 નો વર્ગ, y2 શું છે 3 ઓછા 7 નો વર્ગ, 3 ઓછા 7 નો વર્ગ, આ 4 ચોક 16 ને આ વર્ગમૂળ 2 નો વર્ગ 2, આ a છે a નો વર્ગ અને પ્લસ 10a પ્લસ 25 ને આ શું થશે, એક સેકન્ડ એવું કરો બી ના તો બી એમ જ ચાલશે, આવી રીતના જેવું ને અત્યારે ડાયરેક્ટ આન્સર આવી જશે. આ 3 ઓછા 7 એટલે 4, 4 નો વર્ગ 16. ક્લિયર? જો આ 32 છે ને 16 આ બાજુ આવશે, 32 માંથી 16 ગયા એટલે 16, આના બે ટુકડા થશે, એક વખત પ્લસ ને એક વખત માઇનસ. અગર વર્ગમૂળ લગાવું ને તો અહીંયા એક વખત +4 લેવાનો, એક વખત -4 લેવાનો, +5 અહીંયા આવશે, 5 અહીંયા જશે, 4 માંથી 5 જશે એટલે -1 નહીં આવશે, -9. તમને બે કિંમત મળે છે, એક -1 આવે, -1 આવે. બોલો ક્લિયર? આ ઓપ્શનમાં જ નથી તો કાથી લખો, બે માંથી કોઈ એક હશે. ચલો, કોઈ કન્ફ્યુઝન? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, 8મા નંબરની ખાલી જગ્યા. ચલો, શું કહે છે બેટા? 2 10 30, 10 30 ની કિંમત આવે છે 1/3, એટલે 2 1/3. આ 10 સ્ક્વેર 30 છે એટલે 1 પ્લસ 1/3 નો વર્ગ, એટલે આ 2/3. અહીંયા શું થશે બેટા? 1 પ્લસ 1/3 શું થશે બેટા? 1/3. જોજો 3 અહીંયા જશે, 3 + 1 4, 2/3, 4/3. 3 ઉપર જશે, વર્ગમૂળ 3 નીચે, છેદનો છેદ અંશમાં ને અંશનો છેદ છેદમાં, એટલે 2/3, 4 ને 3 ઉપર. હવે જોજો કપાઈ જશે, જે આ 2 થી કપાઈ ગયો. 3 એટલે ખબર, 3 એટલે વર્ગમૂળ 3 બે વખત, વર્ગમૂળ 3/2, વર્ગમૂળ 3/2. ચાલો, 9 ક્વેશ્ચન પર આવીએ છીએ બેટા. વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખાઓને શું કહે છે? છેદિકા કહેવાય છે. વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં આવી રીતના જે છેદે, તે આને શું કહેવાય? છેદિકા કહેવાય. શું કહેવાય બેટા? છેદિકા કહેવાય છે. ચાલો નેક્સ્ટ. ઘડિયાળમાં કલાક કાંટા દ્વારા 1 મિનિટમાં કેટલો ખૂણો બને છે? તો આન્સર આવે છે 0.5, અડધો ખૂણો. કેવી રીતના? જોજો, મિનિટ કાંટાની વાત કરીએ આપણે. મિનિટ કાંટા માટે તો ઘડિયાળના કાંટાના 1 કલાક દ્વારા, હે ને, 1 કલાકમાં ઘડિયાળના કાંટાના કલાક કાંટામાં 1 મિનિટમાં, આની વાત ચાલે છે બેટા, 1 મિનિટમાં કેટલો ખૂણો બનાવે છે? એટલે માની લો કાપો છે અહીંયા છે, 1 મિનિટ ચાલીને અહીંયા આવે, પછી બીજી મિનિટ, ત્રીજી મિનિટ, ચોથી મિનિટ, પાંચમી મિનિટ, 12 પરથી 1 પર આવતા કેટલી મિનિટ લાગે? ને 5 મિનિટ લાગે. પછી 2 પર આવતા બીજી એને 5 મિનિટ લાગે, 3 પર આવતા બીજી એને 5 મિનિટ લાગે. જો તમને હવે ખતરનાક વસ્તુ કહી દો, બીજું ધ્યાનથી સાંભળજો. 12 અને 1 વચ્ચે ખૂણો કેટલો છે? 30 ડિગ્રી છે. કેટલો છે બેટા? 30 ડિગ્રી છે. પણ અહીંયાથી અહીંયા સુધી આવતા એને કેટલી મિનિટ લાગે ખબર? 60 મિનિટ લાગે. કેટલી મિનિટ લાગે? 60 મિનિટ. એટલે 60 મિનિટમાં 30 ડિગ્રી કાપે છે. કેટલું? 60 મિનિટમાં 30 ડિગ્રી. તો 1 મિનિટમાં 60 મિનિટમાં 30 ડિગ્રી કાપે તો 1 મિનિટમાં કેટલું? એટલે 30
ગુણ્યા 1 ભાગ્યા 60 એટલે 1/2 એટલે અડધી ડિગ્રી. કેટલો ડિગ્રી બેટા? અડધી ડિગ્રી. પાછું જો કેટલા કેટલા રિલેશન બને છે ધ્યાનથી સાંભળજો. મિનિટ કાંટા માટે કહું છું. જોજો આ ઘડિયાળ છે, આ 12 વાગ્યા, અહીંયા 3 વાગ્યા, અહીંયા 6 ને અહીંયા 9, આ 1, આ 2, આ 4, અહીંયા 5, અહીંયા 7, અહીંયા 8, અહીંયા 10, અહીંયા 11. જોજો અહીંયાનો કાંટો અને અહીંયાના કાંટા વચ્ચે ખૂણો છે 90. ક્લિયર? આની વાત કરીએ 30, 30, 60, આ 30, આ 30 ને આ 30 કેટલા થઈ ગયા? 90. એટલે 12 પરથી 1 પર કાપો આવે, 12 પરથી 1 પર કાપો આવે એટલે કેટલું ડિગ્રી ચાલે બેટા? અહીંયાથી કાપો અહીંયા પહોંચે એટલે 30 ડિગ્રી ચાલે. બસ 30 ડિગ્રી ચાલવા માટે કેટલો સમય લાગે? અહીંયાથી અહીંયા પર આવતા 5 મિનિટ થાય. કેટલી થાય? આખી નાખી 5 મિનિટ. કોને? મિનિટ કાંટાને. ને કલાક કાંટાને કેટલો લાગે? કલાક કાંટાને 60 મિનિટ લાગે. કલાક કાંટો છે ને 60 મિનિટમાં 30 ડિગ્રી ચાલે છે. 60 મિનિટમાં 30 ડિગ્રી ચાલે છે. આ કોની વાત ચાલે છે? કલાક કાંટાની. કલાક કાંટો 60 મિનિટમાં 30 ડિગ્રી તો 1 મિનિટમાં કેટલું? ખ્યાલ આવ્યો હવે? ચાલો અગર તમને સવાલ અહીંયા કલાક કાંટાની જગ્યાએ મિનિટ કાંટા પૂછેલો છે. કયો? મિનિટ કાંટા. તો મિનિટ કાંટો અહીંયાથી અહીંયા પહોંચતા એને કેટલો સમય લાગે મને કહેજો. મિનિટ કાંટાને, મિનિટ કાંટો અહીંયા છે 5 મિનિટમાં અહીંયા પહોંચી જાય. 5 જ મિનિટમાં. તો મિનિટ કાંટા માટે 5 મિનિટમાં 30 ડિગ્રી તો 1 મિનિટમાં કેટલો? 5 મિનિટમાં 30 ડિગ્રી 1 મિનિટમાં કેટલું? 1 ગુણ્યા 30/5 એટલે 12 ડિગ્રી. સોરી 12 ક્યાં? 6 ડિગ્રી. કેટલા ડિગ્રી? 6 ડિગ્રી. એટલે આ અડધી ડિગ્રી ચાલે છે ને આ 6 ડિગ્રી ચાલે છે 1 મિનિટમાં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. પાઈ એકમ ત્રિજ્યા ધરાવતું જેનું ત્રિજ્યા પાઈ છે ગોળાનું ઘનફળ. ગોળાના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ r નો ઘન. ત્રિજ્યા પણ પાઈ છે એટલે 4/3 પાઈ ની 4 ઘાત. આવું કશે દેખાય છે? આઈડિયો. કેટલા ઇઝી ક્વેશ્ચન છે ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો કોઈ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતા 18 વધુ હોય. મધ્યક, મધ્યક એટલે આઈડિયા બહુલક કરતા 18 વધારે છે. ઓકે. પછી શું કહે છે? તો તેનો મધ્યક તેના મધ્યસ્થ કરતા કેટલો વધુ હોય? મધ્યક મધ્યસ્થ કરતા એટલે x અને m વચ્ચેનો સંબંધ શોધવાનો છે. x અને m વચ્ચેનો સંબંધ શોધવાનો છે. ચાલો જોજો. મને એક સંબંધ ખ્યાલ છે. શું ખ્યાલ છે બેટા? જોજો. બહુલક 2 મધ્યક ભેગા થઈને 3 મધ્યસ્થ બનાવે છે. મારે કોની કોની વચ્ચેનો સંબંધ જોવાનો છે? મધ્યક અને મધ્યસ્થ. પણ અહીંયા z ને મારે હટાવવાનું છે. z અહીંયાથી કરતા બનાવવાની 18 અહીંયા જતો રહેશે. એટલે મધ્યક -18 બરાબર બહુલક. મૂકી દે અહીંયા. મધ્યક -18 બરાબર બહુલક. 2 ને 1 3 કેટલા થઈ ગયા? 3. 18 પેલી બાજુ મૂકી દો. 18. આમાંથી બી 3 કોમન, આમાંથી બી 3 કોમન. m + 6 3 કપાઈ ગયો. એટલે x બાર જે છે મધ્યક જે છે તે મધ્યસ્થ કરતા 6 વધારે છે. કેટલું વધારે છે? 6 જેટલું વધારે છે. બોલો ક્લિયર?
શું ક્લિયર થયું બોલો, હા યા ના? ચલો નેક્સ્ટ. હમ 13મું ક્વેશ્ચન. 13મા ક્વેશ્ચનમાં શું આપ્યું છે બેટા આપણને કે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો એક થાય છે. હા, જે સંભાવના છે ને તે બધી સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? એક થાય છે. તો આ શું છે? ખરું છે. શું છે બેટા? ખરું છે. ચાલો બીજું આવીએ. સમીકરણ યુગમાં આ અને આ આલેખ સંપાતી રેખા છે. સંપાતી રેખા થવા માટે શું હોય ખબર? a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. એક રેખા પર જ બીજી રેખા આવી ગઈ છે, તેને સંપાતી રેખા કહેવામાં આવે છે. કઈ? સંપાતી. તો તમારે આવું કંઈક ચેક કરવાનું છે. ચાલો, આની પાસે a કેટલા છે? 7. આની પાસે a કેટલા છે? 3. એટલે તમને શું મળ્યું? a1 ના છેદમાં a2 બરાબર 3 ના છેદમાં 7, સોરી 7 ના છેદમાં 3. ચલો b1 ના છેદમાં b2 ગોતી લો. અહીંયા 10 ને અહીંયા -30 ના છેદમાં 7. 10 -30 ના છેદમાં 7. 0 0 કપાઈ ગયું 7 ઉપર. એ બી માઇનસ. બંને સરખા નથી. બંને અગર સરખા નથી તો સંપાતી થવાના ચાન્સ જ નહીં આવે. a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 સરખા હોવા જોઈએ. ચાલો નેક્સ્ટ. ભાઈ તું ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન પછી આપણે શું કહે છે બેટા? આ સમીકરણના બીજોનો ગુણાકાર -14 થાય છે. બીજોનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં a. આ થાય છે. તો બીજોનો ગુણાકાર જોઈ લઈએ. આ છે તારું a, આ છે તારું b અને આ છે તારું c. c કેટલા છે? -14. a કેટલા છે? 5. ખોટું છે. બીજોનો ગુણાકાર -14 ના છેદમાં 5 થાય છે. કેટલા થાય છે? -14 ના છેદમાં 5. ચાલો નેક્સ્ટ. એક વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ છે. એક વર્તુળ લીધું, તેનું કેન્દ્ર શું છે? ઉગમ બિંદુ એટલે 0,0. અને બિંદુ P વર્તુળ પરનું બિંદુ છે. આ કશે વર્તુળ પર છે, પણ એના યામ તમે જોશો ને તો 5,0 છે. એટલે અહીંયા હશે, એક્સ એક્સિસ પર હશે 5,0. શું કીધું? તો બિંદુ આ વર્તુળના અંદરના ભાગમાં હોય કે ના હોય તે ચેક કરી લો. જો અહીંયાથી તમને એક વસ્તુ આઈડિયા આવી જશે. આની ત્રિજ્યા મને કહી દેશો ને શું છે ખબર? મેં ત્રિજ્યા શોધી શકું અંતર સૂત્રથી, પણ મને ડાયરેક્ટ દેખાય છે ત્રિજ્યા. જો અંતર કેટલું હશે? 5 છે. સીધું દેખાય છે. જો આ 5 છે, કેમ કે એક્સ અક્ષ પર છે. જો બિંદુ ક્યાં છે? આ એક્સ અક્ષ પર છે ને આ વાય અક્ષ છે. આ બિંદુ એક્સ અક્ષ પર છે ને આ 0,0 છે. આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? આ છે ત્રિજ્યા. આ બે બિંદુ વચ્ચેનું અંતર 5 છે. એટલે ત્રિજ્યા બરાબર 5. ત્રિજ્યા બરાબર કેટલી છે? 5. હવે કોઈ બિંદુ આપણને કીધું છે કે આ બિંદુ વર્તુળના અંદરના ભાગમાં છે. જો અગર આ બિંદુ છે, બિંદુ બી, બિંદુ ક્યુ 3,4. આ બંને વચ્ચેનું અગર અંતર શોધું ને, અગર 5 કરતા નાનું આવ્યું તો એ અંદરના ભાગમાં, 5 કરતા વધારે આવ્યું તો વર્તુળના બહારના ભાગમાં, અને 5 આવ્યું તો એ વર્તુળ પર છે. પાછું રિપીટ કરું છું. અગર આ અંતર ત્રિજ્યા કરતા નાનું આવ્યું તો અંદરના ભાગમાં, ત્રિજ્યા જેટલું આવ્યું એટલે વર્તુળ પર, અને ત્રિજ્યા કરતા મોટું આવ્યું એટલે વર્તુળના બહારના ભાગમાં છે. ચાલો આપણે OQ વચ્ચેનું અંતર શોધીએ. અંતર સૂત્ર શું છે? x2 - x1 હે ને, y2 - y1. આ છે ને x2 - x1 હોલ સ્ક્વેર, y2 - y1 હોલ સ્ક્વેર. ચાલો x2 ની કિંમત કેટલી છે? 3 - 0 નો વર્ગ, 4 - 0 નો વર્ગ. આ 9 ને આ 16.
એટલે 25 એટલે OQ બરાબર 5. અંતર ત્રિજ્યા જેટલું જ આવ્યું. ત્રિજ્યા કેટલી છે 5 અને અંતર બી કેટલું છે 5. આ બંને બિંદુ વચ્ચેનું અંતર જે છે તે 5 છે. એનો મતલબ આ જે બિંદુ છે ને તે બી ક્યાં આવેલું છે? વર્તુળ પર જ આવેલું છે. આ બિંદુ પણ વર્તુળ પર છે. આ લોકો શું કહે છે કે અંદરના ભાગમાં છે? ના ભાઈ, તું ખોટું બોલે, તું ખોટું બોલે છે. વર્તુળના અંદરના ભાગમાં નથી. ચાલો નેક્સ્ટ. 5 રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જણાવો. 5 રૂપિયાનો જે સિક્કો છે બેટા તે આવી રીતના હોય છે, એટલે નળાકાર. એની કુલ સપાટી કેટલી હોય છે? ઉપર πr², નીચે πr² અને સાઈડમાં 2πrh. એટલે કુલ થઈ ગયું 2πrh પ્લસ πr² પ્લસ πr², એટલે 2 વખત πr². જેટલું કોમન નીકળે તેટલું કાઢી લો. શું કોમન નીકળી શકે છે? 2πr કોમન. અહીંયા h ને અહીંયા r. આ છે સૂત્ર. ડન. ચાલો નેક્સ્ટ. ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 8, 12, 17, x, 25, 28 નો મધ્યસ્થ આટલો છે. મધ્યસ્થ એટલે વચ્ચેની કિંમત. તો x શોધો. જો બધાને લાઈનમાં લખું. 8, 12, 17, x, 25 ને 28. કેટલા અવલોકનો છે? 2 ને 2, 4 ને 2, 6. 6 ની વચ્ચેની કિંમત કઈ હોય ખબર? 6 ભાગ્યા 2 એટલે 3. વચ્ચે 3 હશે. 3 નંબરનું જે આવે ને તે વચ્ચેનું કહેવાય. ના બેટા, 3 નંબરનું વચ્ચેનું નથી. જો અગર તું આને કહીને કે વચ્ચે છે, તો આ બાજુ 2 લોકો છે ને આ બાજુ 3 લોકો છે, એટલે કોઈ આમાં એક્ઝેક્ટ વચ્ચે છે જ નથી. આમાં વચ્ચે 2 લોકો છે. આ બંને લોકોને આપણે વચ્ચે માનવા પડે. તો આ બંને લોકોનું મધ્યસ્થનું સૂત્ર શું થઈ ગયું? ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન ભાગ્યા 2. વચ્ચેનું લેવાનું. વચ્ચેનું કોણ છે બેટા? મધ્યસ્થ. એટલે શું થઈ જશે? ટોટલ 6 છે ને, 6 ભાગ્યા 2 કરીએ એટલે 3. એટલે ત્રીજું અવલોકન પ્લસ ચોથું અવલોકન ભાગ્યા 2. ત્રીજું અવલોકન કેટલું છે? 17. ચોથું અવલોકન કેટલું છે? x ભાગ્યા 2 બરાબર મધ્યસ્થ. ને મધ્યસ્થની કિંમત કેટલી આપેલી છે આ લોકોએ? જો મધ્યસ્થ 20 હોય, આ 20 છે, 20 અહીંયા, 2 અહીંયા, 20 દુ 40, 17 એટલે x બરાબર 23. કેટલા થઈ ગયા? 23. અહીંયા જે છે તે 23 છે. બોલો ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 72 અને 225 નો લસા કેટલો થાય? ચાલો 225. ચાલો પહેલા 72 જોઈ લઈએ. 225 72 એટલે 25 તાળી 75. 25 તાળી 75, 24 ગુણ્યા 3. 24 ગુણ્યા 3, 8 તાળી 24, એટલે આ 2 નો ઘન અને 3 નો વર્ગ. ક્લિયર? ચાલો થઈ ગયો. 225 જોઈ લઈએ. 25 છે ને, 25 ચોક 100 થાય. બીજા 100 એટલે 200 ને બીજા 25. 25 ચોક 100. બીજા 100 200 ને બીજા 25 એટલે 225 થઈ ગયા. એટલે 25 ગુણ્યા 9. 25 ગુણ્યા 9 થાય છે. એટલે આ 5 નો વર્ગ અને આ 3 નો વર્ગ. હવે આપણને તમે લસા શોધવાનું છે. શું શોધવાનું છે? લસા. લસા જ કીધું છે ને? હા, લસા. ચાલો લસા કેટલો થશે? જો 2 આમાં છે નથી, એટલે 2 ની 3 ઘાત લઈ મૂકવાની. 3 બંનેમાં કોમન છે? હા છે. 3 ની 2 ઘાત, 5 ની 2 ઘાત, 5 ની 2 ઘાત 25. આ થઈ ગયા 8. કેટલા થઈ ગયા? 8. ને આ થઈ ગયા 9. એટલે 25 ગુણ્યા 8 200 ગુણ્યા 9 1800.
કેટલા થઈ ગયા 1800. આનો લસા થશે 1800. કેટલા થશે 1800. ચલો નેક્સ્ટ. આ અને આ એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો. જો દ્વિઘાત સમીકરણમાં x ની 2 ઘાત હોવી જોઈએ. જોઈ લઈએ અહીંયા આ બાજુ શું છે, જો x - 5 નો વર્ગ છે અને આ બાજુ શું છે x 3x + 2 હે ને. ચલો અગર આનું આપણે બ્રેકેટ ઓપન કરીએ ને વર્ગનું સૂત્ર લગાવીએ તો શું થશે, x નો વર્ગ 10x + 25. આ બાજુ શું થશે 3x² + 2x. ચલો અને પેલી બાજુ મોકલી દો. 3x² માંથી x² જશે 2x². આ 10 છે, બીજા આ 2 છે, આ બાજુ 10 બીજા આવી જશે એટલે 12x થઈ જશે ને આ 25 ત્યાં આવી જશે -25. જો આ દ્વિઘાત સમીકરણ છે. શું છે બેટા? છે. નેક્સ્ટ પર જઈએ આપણે. ચલો 4 ક્વેશ્ચન ને ધી એન્ડ. આનો આલેખ કેવું હશે ને આનો આલેખ કેવું હશે? ચાલો ફટાફટ બતાવજો. આનો આલેખ કેવો હશે? x² - 5x + 6 નો આલેખ કેટલા બિંદુમાં છેદે છે? જોજો આના પહેલા શૂન્ય શોધો. ડન. આના શૂન્ય પહેલા શોધો. શૂન્ય એટલે જ્યાં x માં કેટલી વખત છેદે તે શૂન્ય. તો જો આને અમે આવી રીતના લખી શકું 3 2 6. 3 2 6. કોમન શું કોમન નીકળશે આમાંથી? x. શું કોમન નીકળશે? 2. x - 3 x - 2 એટલે x = 3 ને x = 2. એટલે આના 2 અવલોકનો છે એટલે 2 બિંદુમાં છેદે છે. પહેલાનો આન્સર જે આવે છે તે x અક્ષને 2 બિંદુમાં છેદે છે. x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં છેદે છે. તેનો કંઈક આલેખ આવી રીતના આવશે. આવી રીતના કંઈક આવશે. આ બાજુ આવશે, સોરી આ બાજુ આવશે. 3 અને 2 હતું ને, આવી રીતના આવશે. આ 2 ને આ બાજુ 3. આવી રીતના આલેખ આવશે આનો. ચલો બીજાનું જોઈ લઈએ. આનું આ શું છે? તો પૂર્ણ વર્ગ છે. જો x² 4x + 4 4x + 4. તમે આમે ડાયરેક્ટ પણ સમજી શકો છો. x + 2 આખાનો વર્ગ છે. કોનો વર્ગ છે? x + 2 આખાનો વર્ગ. અગર માની લે તમને ટ્રિગર નહીં થયું, તમને તરત યાદ નહીં આવ્યું કે આ ભાઈ x + 2 આખાનો વર્ગ છે, તો તમારે શું કરવાનું ખબર? છૂટાછેડા પાછો આપણને 2x + 2x. શું થશે? x કોમન, 2 કોમન, x + 2 12x કોમન, આમાં 2 કોમન, x + 2 એટલે x + 2 ને આ બાજુ બી x + 2 બરાબર 0 બરાબર 0 એટલે x બરાબર -2 x બરાબર -2 એટલે બંને કિંમત એક જ છે એટલે x બરાબર -2 એક જ શૂન્ય છે. x અક્ષને એક જ બિંદુમાં છેદે છે. કયા બિંદુમાં? x બરાબર -2 એટલે આનું જે આલેખ આવશે ને તે આવો આવશે. x અક્ષને એક જ બિંદુમાં છેદે છે એટલે અહીંયા આ -1 -2 એટલે અહીંયા આવો આલેખ હશે. એક જ બિંદુમાં છેદે. ચલો નેક્સ્ટ. sin 30 અને cos 60. sin 30 અને cos 60. sin 30 ની કિંમત છે ને 1/2 અને cos 60 ની કિંમત પણ એ જ છે 1/2 એટલે આન્સર આવે છે 1/4. પહેલાનો આન્સર છે 1/4. ચલો બીજાનું જોઈ લઈએ. sin 30 અને cosec 30. sin 30 અને cosec 30. જો
આ બંને એકબીજાના વ્યસ્ત છે એટલે એમ બી કાપી જ દેવાના છે, એમ પણ એકબીજાને કાપી દેશે, ઊંધું છે. sin 30 cosec 30 એટલે ખબર ને 1/sin 30, એક આનો આન્સર આવે છે 1. આની સાથે આ સ્ટાન્ડર્ડ મેથ્સનો ગાલાનો તમારું પેપર 3 ખતમ થાય છે. પેપર 3 નું જે સેક્શન એ તે ખતમ થાય છે. હવે આપણે મળીએ નેક્સ્ટ પેપરમાં, જેમાં આપણે ગાલાના સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર નંબર 4 નું સેક્શન એ કરશું. મને ઉમ્મીદ રહેશે જેવી રીતના બેટા તમે બધા પેપર કરો છો તેવી રીતના મસ્ત રીતે કરતા રહેજો, બચાવતા રહેજો. આપણે મળીએ નેક્સ્ટ ક્લાસમાં. હેવ અ ગુડ ડે.